ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ડીબી પાર્ક સ્કૂલ મેદાનમાં યોજાયા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને આદિવાસી વીરોના આશીર્વાદ લઈ કરવામાં આવી। મુખ્ય મહેમાન બાલકૃષ્ણ ખંડેરા શુક્લ ગુજરાત સરકારના મુખ્ય દંડક અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી 139ના અભયસિંહભાઈ તડવી અને સંખ્યા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન રાહુલભાઈ તડવી, નસવાડી તાલુકા પ્રમુખ ભાવનાબેન વિજયભાઈ ભીલ, બુડેલી તાલુકાના પ્રમુખ શીતલ કુંવરબા, હેમરાજસિંહ મહારાઉલ ઉપસ્થિતમાં યોજાયો હતો અને મહેમાનોનું સ્વાગત આદિવાસી નૃત્ય દ્વારા वाह अद्भुत। अपन हमारी साथ विस्तार लोकप्रिय धारासभ्य तालुका पंचायत प्रमुख और प्रांत अधिकारी से उपस्थित था। बेटा जानिए જે છે 1982થી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ શકાય અને આજે જ્યારે ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ જે યોજનાઓ છે, આ વખતના બજેટમાં પણ 22,500 કરોડથી પણ વધારેની માતબર રકમ જ્યારે જોગવાઈ કરવામાં આવે છે અને આદિવાસીના સર્વાંગીણ વિકાસ માટે, તેમના વિકાસ માટે જ્યારે રાજ્ય સરકાર આજના દિવસે તમામ સમાજના નેતાઓને અને તમામ નાગરિકોને